આ ચતુર્દિવસની પારાયણનો ત્રીજો દિવસ છે. પૂર્વે 2 દિવસની અંદર આપણે એ વાત સ્પષ્ટ સમજ્યા કે દુનિયામાં ઘણી બધી વસ્તુ હિતકારક છે. તો જેમ આખી દુનિયાની સુખ સગવડ આપણને પ્રાપ્ત થાય, પણ એને કરીને ભૂખ સંતોષાતી નથી. દુનિયાનું જોઈએ એટલું ખાવાનું પ્રાપ્ત થાય, એને કરીને પાણીની તરસ છીપતી નથી. અને દુનિયામાં શુભમાં શુભ ને શુદ્ધમાં શુદ્ધ પાણી આપણને પ્રાપ્ત થાય, એને કરીને જે ઊંઘની ખોટ પૂરી થતી નથી. તો just as all these 4 elements have their own realms, એની દુનિયા છે, એની ગતિ છે અને એનો સંતોષ કરવાની રીતિ છે, એમ મન અને આત્મા અને હૃદય એમાં કોઈનો પ્રવેશ નથી. હું આપ ખુદને પૂછું કે તમે તમારું પોતાનું મન સમજી શક્યા છો? શોપનહાવર નામનો બહુ જ મોટો તત્વચિંતક, અને એક ગાર્ડનની અંદર બેસે, રોજ કલાક બેસે ને પાછો આવે. એકવાર સમય એવો થયો કે ગાર્ડનરને એ ગાર્ડન બંધ કરવાનો સમય હતો, પબ્લિક ગાર્ડન હતું. પેલો ત્યાં ચિંતન કર્યા કરે, અને આ ગાર્ડનરની થોડાકની પોતાની પિત્તો ગયો. એટલે એને ઝડપીને પૂછ્યું કે ભાઈ તું કોણ છે? એ કે હું કોણ છું તપાસ કરવા તો અહીંયા આવું છું. માણસ પોતે ખરેખર હકીકતમાં પોતાના અંતરની અંદર એનું મન, એનું હૃદય, એની લાગણી એ જે પામી શક્યો નથી, એ શોધવાનો આપણને સમય પણ નથી. પણ આ તો જ્યારે ગઈકાલે આપણે પ્રમુખ સ્વામી મહારાજમાં મનમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો ને, એટલે ઘણા બધા શ્રોતાઓ, હરિભક્તોએ મને જુદી જુદી રીતે સંદેશા મોકલ્યા. કોઈ મળવા પણ આવ્યું એ કે સ્વામી અમે તલ પાપડ થઈએ છીએ કે પ્રમુખ સ્વામીના દર્શન કરવા. પણ જ્યારે તમે કહ્યું કે 7 કલાક પ્રમુખ સ્વામી જોડે બેસવાનું થાય ત્યારે કરશો શું, તો મૂંઝાઈ જઈએ. એવરીબડી વોન્ટ્સ ટુ મીટ આઇન્સ્ટાઈન, પણ આઇન્સ્ટાઈન જોડે ક્વોલિટી કોન્વર્સેશન કરવી ને એ ચેલેન્જ છે. પાનના ગલ્લે તો કલાકો ચાલે, ખાતા પીતા ક્રિકેટ વખતે તો ગમે, બીકોઝ યુ આર નોટ રિસ્પોન્સિબલ. શું બોલવું, શું સમજવું તો ચાલે. પણ જ્યારે સુઘડ, સઘન અને એકદમ ઊંડાણપૂર્વક કોઈ વાત કે માહિતી પ્રાપ્ત કરવી હોય ને, ઇટ ટેક્સ ટાઈમ એન્ડ ચેલેન્જ. ગઈકાલે જ્યારે આપણે પ્રયોગ કર્યો, જો આ કથા છે, પણ એટ ધ સેમ ટાઈમ મને આનંદ એનો છે કે કથાના અંતે જે કાંઈ અમે તમને નાનું પણ હોમવર્ક આપીએ છીએ ને, લોકો કરે છે. ગઈકાલે એક વાત કરી, સુનિલભાઈ ટાર્ગેટમાં જ છો તમે, રેડી છો ને? ગઈકાલે મેં એક વાત કરી કે પ્રમુખ સ્વામીના હૃદય સુધી આજે પહોંચવાનું છે, તો હૃદય સુધી પહોંચતા પહેલા આપણું હૃદય થોડું હળવું કરવું પડે. એન્ડ ધ ચેલેન્જ આઈ ગેવ યુ કે કોઈને અંતરમાં કોઈની સાથે કંઈક અણબનાવ બન્યો હોય, દુઃખ હોય, કાંઈ વેર હોય, કાંઈ ઝઘડો હોય, તો આ દિવસ દરમિયાન એકને પણ ફોન લઈને તમે ક્ષમા માંગજો કે ભાઈ મારી ભૂલ થઈ, મને માફ કરજો. અને સવારે 7:30 વાગે મને સંદેશો આવ્યો. એક હરિભક્ત બહુ પ્રેમથી એને લખ્યું છે કે સ્વામી, તમે રાતે આજ્ઞા કરી અને વિચાર આપ્યો કે પ્રમુખ સ્વામીના હૃદય સુધી પહોંચવું હોય તો કંઈક મૂકવું પડશે. એ કે મેં બહુ હિંમત કરીને છેલ્લા 12 વર્ષથી હું મારા ભાઈ જોડે બોલતો નતો, મેં ફોન પિકઅપ કરીને માફી માંગી. આજે 12 વર્ષ પછી અમે બોલતા થઈ ગયા. ગીવ હિમ અ બિગ હેન્ડ. ભજન, ભક્તિ, કથા, ધર્મ અને સંતની કોઈ પણ ફળશ્રુતિ હોય ને તો ટ્રાન્સફોર્મેશન.
ઢગલા મંદિરે કરો પણ એમાં જો કોઈ સત ન હોય, તત્વ ન હોય અને કોઈ પરિવર્તન થતું ન હોય તો એનો અર્થ શું છે? ગમે તેટલા સાધુ સંતોને તમે પૂજો, નવાજો, મૂર્તિઓ મૂકો, બટ ઇફ હી કેનોટ બ્રિંગ અ ચેન્જ ટુ યોર લાઈફ, there is a question. એટલે જ યોગી બાપાએ વાત કરી છે, યોગીજી મહારાજ બહુ સરળ ભાષામાં સમજાવતા કે સાધુનું પ્રથમ લક્ષણ શું છે ખબર છે? કે કોઈ પણ જગ્યાએ માથું ભરવીને ગુરુ ન કરવા, આ વાત લખેલી છે શાસ્ત્રમાં. ગુરુની વાણી નહીં, ગુરુનું કાર્ય નહીં, ગુરુનું જીવન તપાસજો. ઇઝ હી પ્યોર? વાણી તો ઘણા બોલી શકે, કથા કરે, આયોજન કરે, વ્યવસ્થા કરે, પણ જીવન, પહેલું લક્ષણ છે ગુરુનું જીવન તપાસજો કે એના જીવનની અંદર ભગવાને સ્થાપેલા મૂલ્યો છે જીવનમાં. સેકન્ડ થિંગ, યોગી મહારાજ ત્યાં નથી છોડતા, પાક્કા સ્વામિનારાયણ કહીએ ને આપણે, સકમસ્પેક્ટિવ, ચારે બાજુથી કોઈ પણ વસ્તુ તમે જુઓ ને, એટલે બીજી રીત કઈ છે કે ગુરુનું જીવન તપાસો લો. જેને એને ગુરુ કર્યા હોય એ પણ પરિશુદ્ધ અનિશુદ્ધ હતા. અને ત્રીજું, એના શિષ્યનું જીવન તપાસજો, એ ગુરુ એના શિષ્યને શુદ્ધ કરે છે. આ ત્રણ વાત બરાબર હોય ને તો આંખ બંધ કરીને તમે વિશ્વાસ મૂકજો. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો મેં ગઈકાલે ખાલી એક પ્રયોગ જ કર્યો, પણ ઘણા બધા હરિભક્તો, મને આનંદ એટલે છે, કોઈ કે મને કીધું કે સ્વામી મારા ભાઈ જોડે ઝઘડો તો મેં મૂકી દીધો, કોઈ કે મારા દરવાણી જોડે ઝઘડો, લે બહુ ડેન્જરસ કહેવાય, ડ્રાઈવર જોડે તો કરવો જ નહીં. પણ કોઈ કે કીધું દરવાણી જોડે ઝઘડો, તો કોઈ કે કીધું મારા પાડોશી જોડે. એક ભાઈએ તો મને એવું કીધું જેનો મને આનંદ છે કે મને હું વિચાર કરતો હતો કે મારે કોઈની જોડે ઝઘડો નથી, તો સવારના પોરમાં મારા ધર્મપત્ની સ્નાન કરીને આવીને એ મને પગે લાગ્યા અને મને કીધું મને માફ કરજો. બહુ મોટું કહેવાય ને. There's a change. The fruit of any discussion is the change. એટલે હકીકતની અંદર હવે ચેલેન્જ મોટી છે. પ્રમુખ સ્વામી તમારા જીવનમાંથી તમે ખાલી એક દુઃખ દૂર કર્યું ને, કેટલી હળવાશ થઈ. હવે તમે કલ્પના કરો એક હૃદય જેમાં કોઈ આવો રાગ દ્વેષ નથી, દુઃખ નથી, કોઈ સુખ નથી, સૌથી પર છે, દુનિયાથી પર, આ જગતથી પણ પર, એવું હૃદય પ્રમુખ સ્વામીનું છે. તો ત્યાં સુધી પહોંચવું કઈ રીતે? Look, sometimes some things look beautiful, પણ ત્યાં પહોંચવું અને જવું બહુ ચેલેન્જિંગ હોય છે. જો કેટલાયના ઘરમાં મેં છે ને એવરેસ્ટના ફોટા જોયા છે. ફોટા મજાના, આઈ લવ એવરેસ્ટ, પણ કેન યુ ગો ધેર કે નો? કેટલાના ઘરની અંદર આપણે ચંદ્રના ફોટા જો, અત્યારે ચંદ્ર દેખાય છે, જો અહીંથી રોમેન્ટિક દેખાય, વાહ શું ચંદ્ર છે, પહોંચો, હવાઈ નથી. ચેલેન્જ કેટલું છે. એમ ઘણી બધી વસ્તુ તમને જોવામાં, આપણે મેપ લઈને બેઠા હોય ને, ભાઈ કે ચાઇના, તો ઇન્ડિયાથી આમ જ કરો, બસ અહીંથી દિલ્હી અને અહીંયા ચાઇના. લે ભાઈ, તમારે હોરિઝોન્ટલ જવું બહુ સહેલું છે, વર્ટિકલ 29,000 ફીટ છે. ચેલેન્જ. એમ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયના સદગુણ બોલવા બહુ સહેલા છે. રોજ આપણે ઠાકોરજી ઘડી ગુણો જોઈએ છે, લખેલા હોય છે, પણ એક અપનાવો એટલે ચેલેન્જિંગ છે. તો આજે મારે એક જ વાત આપને કરવી છે જે અગત્યની છે, કે તમને એમ લાગશે કે આટલા બધા સદગુણો, આપણે તમામ વેરઝેરથી દૂર થવું બહુ અઘરું લાગશે. પણ હું જો તમને કહું કે શક્ય છે અને તમે જ કરી શકો એમ છો, તો તમને લાગે સ્વામી જરા માપમાં રાખો, હું નહીં. ઘણા વખત પહેલા મેં એક પુસ્તક વાંચી હતી જ્યારે અમે યુવકમાં હતા, અને પુસ્તક બહુ અદ્ભુત છે. ઇફ એનીબડી ગેટ્સ અ ચાન્સ, રીડ ધ બુક. ટાઇટલ છે વેન ધ વર્લ્ડ કોલાઇડ્સ. એ પુસ્તકની અંદર પરિકલ્પના છે
કે પૃથ્વીના લોકો બધા આનંદમાં જીવતા હોય છે અને એક વૈજ્ઞાનિક પ્રિડિક્ટ કરે છે કે એક ગ્રહ એ આ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને બહુધા એવા મારા કેલ્ક્યુલેશન છે કે સીધો પૃથ્વીમાં અથડાવાનો છે. પહેલો મહિના તો બધા એને હાસી ઉડાડે કે હવે વૈજ્ઞાનિકો આ તો કેટલી વાર કહે છે ભૂકંપ પ્રિડિક્ટ કરી શક્યા, પૂર પ્રિડિક્ટ કરી શક્યા, કાંઈ કરી નથી શકતા, આ તો ક્લાઇમેટ ચેન્જ થયું ત્યારે કહે છે, કરી શક્યા પ્રિડિક્ટ. આ બધી વાતો આપણે કરતા જ હોઈએ છીએ અને એવી વાતો દુનિયામાં ચાલી. ધીરે ધીરે આકાશમાં લાલ ગ્રહ દેખાવા માંડ્યો. તોય શંકાશીલ માણસો હોય ને એ કે ક્યાં બહુ દૂર છે, ખસી જશે, આમ જરાક આમ વાંકો થઈ ગયો ને. મોટો થતો જાય છે. A time came when half of the horizon was filled with that red planet. લાલ ગ્રહ straight into the course of collision. પૃથ્વી વચમાં અથડાવાની પૂરેપૂરી શક્યતા. અઠવાડિયું બાકી હોય છે ને અને ત્યારે આખું આકાશ એ ગ્રહના દ્રશ્યથી ભરાઈ જાય છે અને બધાના જીવમાં એક ફડક પડે છે કે પતી ગયું, અઠવાડિયા પછી ડેડ, મરી ગયા. એ છેલ્લા અઠવાડિયામાં શું થાય છે ખબર? બધાના મનમાં નક્કી થઈ ગયું કે આપણે મરી ગયા. એટલે દુનિયામાં શું થયું ખબર? જે છોકરાઓ ભાગી ગયા હતા ને પાછા ઘરે આવી ગયા. હવે છેલ્લે છેલ્લે પતિ પત્નીના ડિવોર્સ થયા હતા કે હવે ક્યાં ફરવું, ભેગા થઈ ગયા. જેને કોકની પાસેથી પૈસા લીધા હતા કે જા તને માફ, કોઈ પૈસા પાછા આપવાના જરૂર નથી. બેંકોએ જાહેરાત કરી કે લોન ફગીવન, ઇન્ટરેસ્ટ ભૂલી જાઓ. મોટા મોટા મોલ, શોપ બધાએ કીધું ફ્રી, જેને જોઈએ તે લઈ જાઓ, લે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રેલો લે. પેટ્રોલ ફ્રી, સાધનો ફ્રી. કોઈ બીડીઓ પીવે ને તો લોકો રૂપિયા કે ડોલરની નોટો સળગાવીને આપે. તાપણીઓ પૈસાની થાય. મોટી મોટી ઓફિસો જેમાં નો એન્ટ્રી, બધી જ ખુલ્લું. ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર પણ સોલ્જર્સ પાછા. ચાઇનાને પડી નથી કે હવે કયો મારો દેશ, કયો પ્રદેશ મૂકી દો. દુનિયાની આખા દેશોની પોલિસીઓ બધી બદલાઈ ગઈ અને બધા આનંદથી રેસ્ટોરન્ટમાં ફ્રી જમવાનું, બધું જ ખાવાનું ફ્રી, પૈસાની ઝંઝટ નહીં, આ નહીં, વેરઝેર નહીં, ને શાંતિથી આનંદથી. કેમ? એક સાથે ઉપડવાના છે, ગોન. અને એમાં બધા એકદમ હવે કઈ ભાગાય ક્યાં? અને પેલો લાલ ગ્રહ નજીક નજીક આવતો અને છેલ્લે ફંટાઈ ગયો અને પૃથ્વી મિસ થઈ ગઈ. અને તરત જ છોકરાઓ પાછા ભાગી ગયા ચિઠ્ઠીઓ લખીને. પાછા ધર્મપત્ની ડિવોર્સ. અને જે ખાધું તું એનું પાછળનું પોસ્ટ બિલ આવ્યું. બેંકોએ ડબલ ચાર્જ ફટકાર્યા અને બધા જ સૈન્યો પાછા સરહદ ઉપર આવી ગયા. હવે મારે તમને પૂછવું છે કે જો મૃત્યુ વખતે પણ તમે તૈયાર છો વેરઝેર મૂકવા માટે, તો પ્રમુખ સ્વામી મહારાજ આપણને એમ જ પૂછે છે કે જીવન દરમિયાન કેમ નથી મૂકતા? યુ આર કેપેબલ, યુ કેન ડુ ઇટ. જ્યારે રાવણનું મૃત્યુ થયું અને તે વખતે રાવણને અગ્નિ સંસ્કાર કોણ આપે એવી ચર્ચા ચાલતી હતી અને પહેલો વિરોધ કોણે કર્યો? વિભીષણે. કે આવો હલકો કુપાત્ર રાક્ષસ અસુર, એને તો સંસ્કાર હોય જ નહીં, એને અગ્નિ સંસ્કાર અપાય જ નહીં, કરાય જ નહીં. એટલો બધો વિભીષણ બોલ્યા કરે કારણ કે એના જીવમાં ડંખ હતો કે મારે ત્યાં આવો અસુર. ત્યારે રામ ભગવાન શાંતિથી, જો ભગવાન ક્યારે છે ને, ભગવાનના દિલમાં એમ હોય છે કે ઇવન યોર એનિમીઝ ડિઝર્વ રિસ્પેક્ટ. દુશ્મન છે તો શું થયો? રામ ભગવાન વિભીષણના ખભા પર હાથ મૂકે છે અને કહે છે કે વિભીષણ, તું રાવણનો ભાઈ કહેવાય, અગ્નિ સંસ્કાર તારે આપવા જોઈએ. હવે તું દુખી થતો બંધ થા. મૃત્યુ સાથે તમામ વેરઝેર પણ ભૂલાઈ જાય છે, ભૂસાઈ જાય છે. શાંતિથી અગ્નિ સંસ્કાર આપ. હું તારો પણ ભાઈ કહેવાઉં એટલે રાવણ મારોય ભાઈ કહેવાય. લે, દુશ્મનને પણ ભાઈ કન્વર્ટ કરી શકે એવી રામના હૃદયની અંદર ભાવના હતી. મારે એટલું જ કહેવું છે કે જો તમે મરણ વખતે પણ તમામ વેરઝેર ભૂલી શકતા હો તો એટલું જ કરો ને જીવન દરમિયાન ભૂલો.
કોઈક માણસ ધામમાં જાય ને પછી તમે એના અગ્નિ સંસ્કાર વખતે જાઓ ને તમને 2 મિનિટ બોલવાનું કે તો શું બોલો? સારું બોલો ને, કે બહુ સારા હતા, મને બહુ મદદ કરી. તેવું હું એમ કહું છું, એ ધામમાં જાય એ પહેલા બોલી આવો ને. એ ધામમાં જાય એ પહેલા તમે બોલી આવો કે એને કોઈ પણ તમારા માટે રાગ દ્વેષ હશે ને ઓછો થઈ જશે. Tell somebody what you want to tell after he passes away right now. એમાં તમારું શું ખોટ જાય છે? શુદ્ધ ભાવના, હૃદયમાંથી વેરઝેર કાઢવું. અને જ્યારે આ ભૂમિકા ઉપર આપણે પહોંચશું ને ત્યારે જ કદાચ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની અંદર પ્રવેશ કરી શકશું. એમાં કન્ડિશન છે. મને યાદ છે કે અમે અમદાવાદ મંદિરમાં સ્વામી શ્રી નીચે સભા મંડપમાં પૂજા કરીને પાછા ઉતારે પધારતા હતા પ્રમુખ સ્વામી મહારાજ. તે જ વખતે જસબીર સિંહ એ સરદારજી છે, આઈઆઈટીના ગ્રેજ્યુએટ, અત્યારે બહરેઇનમાં રહે છે, ત્યાં સત્સંગ સંભાળે છે, બહુ ભગવદીય. એને હૃદયમાં પ્રશ્ન થયો હતો, હૃદયની અંદર એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરાવીને એ સ્વામીના દર્શન કરવા આવતા હતા, અને સ્વામીએ એની સામે જોઈને પ્રમુખ સ્વામીએ એના પોતાના હૃદય પર હાથ મૂકીને કીધું કે કેવું છે જસબીર? તો જસબીરે પાછો આ સરદારજી અને એકદમ ભાવિક ઉત્સાહથી જસબીર સિંહે શું કીધું કે બાપા હું તો ભગવાનના ધામમાં પહોંચી ગયો તો તમે મને ખોટો પાછો લઈ આવ્યા. લે ઊંધું કીધું. આ તો લોકો તો કેમ હું પહોંચી ગયો તો બચાયો મને, એ કે હું તો ભગવાનના ધામમાં પહોંચી ગયો તો તમે મને ખોટો નીચે પાછો લઈ આવ્યા. પછી એને બહુ પ્રેમથી કીધું કે અમારે ભગવાનના ધામમાં અમને લઈ જજો બાપા, એવી પ્રાર્થના કરી. હું બાજુમાં જ હતો એટલે મને પણ અંતરમાં એમ થયું કે આણે આવું સ્વામી પાસે માંગ્યું. એટલે અમે સ્વામી જોડે લિફ્ટમાં ઊભા અંદર ગયા. આઈ વોઝ વિથ બાપા લિફ્ટમાં. એટલે મેં બહુ સાહજિક કીધું, મેં કીધું બાપા મારે તો બીજે ક્યાંય જવું નથી. એટલે મેં મારો હાથ લઈ પ્રમુખ સ્વામીના હૃદય પર મૂક્યો. આમ મેં કહ્યું મારે તો અહીંયા આપના હૃદય સુધી જ પહોંચવું છે. આજે જે આપણે ચર્ચા કરવાના છે ને, મારે તો અહીંયા સુધી જ પહોંચવું છે. હવે થયું શું ખબર છે? ધારો કે આ ઇમેજિન કરો, મેં બાપાના હૃદય પર આમ હાથ મૂક્યો, તો કોણ જાણે કેમ પ્રમુખ સ્વામી મારો હાથ લઈ અને આમ નીચે મૂક્યો. સ્વામી કે એમ નહીં પહોંચાય. હવે હું હલવાઈ ગયો ને, મને ભણકારા વાગવા. મેં કહ્યું ઘણી વાર આપણે ન બોલવાનું બોલીએ ને તો ભૂંગણ હલવાય. ઓછું બોલવું વધારે સારું. પછી મને દ્વિધા થવા માંડી કે આ તો મેં કહ્યું પ્રશ્ન થઈ જશે. પછી એકદમ હસતા હસતા સ્વામીએ શું કર્યું ખબર છે? સ્વામીએ મારો હાથ ફરી પકડ્યો, પોતાના હાથે લઈ એને એમના હૃદય સુધી મૂક્યો. સ્વામી કે આમ પહોંચાય. સમજી ગયા? આપ મેળે, મન મેળે, તમારી રીતે તમે ગમે તેટલું ભગવાન કે સંતની સાથે પહોંચવા જશો ને, એ નહીં પહોંચાય. એ સંત અને ભગવાન કૃપા કરે ને તો જ તમે એ ભૂમિકામાં પહોંચી શકો છો. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા મનમાં ન તત્ર વાક ગચ્છતિ ન મનો ન વિદ્મો. ત્યાં ક્યારેય તમારું મન નથી પહોંચી શકતું, વાણી પહોંચી નથી શકતી. અને હકીકતની અંદર ભગવાન અને સંત કૃપા કરીને આપણી નજીક લઈ જાય ને તો જ પહોંચાઈશ. ગઈકાલે મેં છેલ્લે પ્રસંગ તમને કહ્યો હતો કે જ્યારે પ્રેસિડેન્ટ ક્લિન્ટન અક્ષરધામ છોડતા હતા, ગાડીમાં બેસતા પહેલા એમને બોલાવીને મને વાત કરી કે જે તમારી સોનાની મૂર્તિ છે તો પ્રમુખ સ્વામીને જઈને કહેજો કે હી હેઝ અ હાર્ટ ઓફ ગોલ્ડ. આ કેમ કહ્યું હશે? હવે ઓછા કઈ મોટા ધાર્મિક પુરુષ છે ક્લિન્ટન કે એટલા બધા આધ્યાત્મિક છે? અહીંયા બેઠેલા તમામને મારે તમને કહેવું છે કે તમે કરોડો વર્ષ સાધના કરી હોય તો જ સંતને પામી શકો છો એમ નથી. કોઈ એકદમ નાસ્તિક હોય, એને ભગવાનમાં રસ ન હોય, કોઈ પરમ વિરોધી હોય, તોય ભગવાન અને સંતના જો એ કૃપા પાત્ર બને ને ક્ષણ માત્રવાર, તો નેચરલી એ હૃદય સુધી પહોંચી શકે છે. અને હકીકતની અંદર કેવું થયું કે જ્યારે ક્લિન્ટન આવ્યા ને, મેં ગઈકાલે આપને થોડીક વાત કરી હતી, જે અહીંયા ભણેલા હોશિયાર સરકારના માણસો છે એ બધાને ખબર પડશે કે પ્રેસિડેન્ટ ક્લિન્ટનને કોઈ પણ પત્ર આયોજન વગર એ ક્યારે આવી શકે? ખાલી ફોનમાં તમે અડધી મિનિટ વાત કરી હોય એ બને જ નહીં. ઝાલાવાડિયા સાહેબ બેઠા છે, કલેક્ટર સાહેબ, શક્ય છે? અરે કલેક્ટર આપણી ઉપર તૂટી પડે ગયા છે, એની માટે શું કરો છો? કેટલું બધું અંદર આવે.
ક્લિન્ટન અક્ષરધામમાં આવવાના હતા, કોઈ લેખિત કોઈ સૂચના નહીં, કાંઈ નહીં. અને હું ફરી કહું છું, મેં તત્કાલીન પીકે લહેરી સાહેબને ફોન કર્યો. મને કે બ્રહ્મવિહારીજી શક્ય નથી. મેં કીધું એમણે કહ્યું છે આવશે. એ કે એ તો કે પણ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને ખબર નથી, કોઈને ખબર નથી, કાંઈ જ શક્ય નથી. આગલી રાત સુધી કોઈ સંદેશો નહીં. બીજે દિવસે સવારે બાપા પૂજા કરતા હતા અને પ્રમુખ સ્વામી મને કે સ્વામી કે સાહેબ આવે ને તો આ વ્યવસ્થા. મેં કહ્યું સ્વામી કોઈ એંધાણ નથી, સંદેશો નથી, કોઈ પોલીસ ફરકતા નથી. નીકળે તો પોલીસ તો 6 કલાક પહેલા આવી જાય ને એમને એમ તમારી કયા કવાયત કરે, પણ કોઈ જ નહીં. તે વખતે ક્લિન્ટને ખાલી એટલું જ પૂછ્યું હતું મને કે વિલ પ્રમુખ સ્વામી બી ધેર. સ્વામીએ અમને કહ્યું હતું કે હું આવીશ જ નહીં, કારણ કે શક્ય જ નહોતું. એ બોમ્બે હતા, એ તો જતા રહેવાના હતા મિડલ ઈસ્ટ. પણ અચાનક તે દિવસે સવારે 10 વાગે સ્વામી એ પહોંચી ગયા હતા. મને ગભરાટ થયો. મેં કહ્યું બાપા કંઈ કન્ફર્મ નથી, તમે આવ્યા, આખા સંપ્રદાયમાં હોહા થશે કે આ બ્રહ્મવિહારીએ બોલાયા, કંઈ હતું નહીં, રજનો ગજ કર્યો. અને ગભરાટ જેને આમાં ઇન્વોલ્વ હોય ને એને ખબર પડે કે ગભરાટ એટલે શું છે. એટલે મેં કહ્યું બાપા શક્ય સાંઈ કે આવશે. લે હવે એક તમારા ગુરુ સત્પુરુષના વચને તમે એમ માનો આવે, એ તો હજુ બાજુ પર મૂકો. જ્યારે ક્લિન્ટન સાહેબ આવ્યા એના પહેલા ને FBI ના માણસો આવી ગયા. ગુજરાતની પોલીસને પણ જાણ નહોતું કર્યું. They came special. They checked everything 10 minutes before and they said he has 5 minutes. 5 મિનિટ માટે આવ્યા. પહેલું વાક્ય પ્રમુખ સ્વામીને શું કહે છે કે ever since I met you in Miami, I always wanted to see you again. પહેલી વાત, જો આ પ્રેમની વાત આવે છે. બીજું શું કીધું કે there is integrity in your eyes and your heart. તમારી આંખમાં છે ને સચ્ચાઈ છે. સચ્ચાઈ બહુ અઘરી વાત છે. માણસની કોઈ પણ વાત હોય ને, સચ્ચાઈ એટલે બહુ જ મોટો ગુણ છે કે સચ્ચાઈ છે. ત્રીજી વાત, જ્યારે સ્વામીશ્રી જોડે મુલાકાતની અંદર 5 મિનિટની બદલે કલાક રોકાયા. આ બાજુ એમને જવાનું હતું ગવર્નર સાહેબને મળવાનું. ગવર્નર સાહેબ રાહ જુએ અને ક્લિન્ટન તો પાછા ચાર્મર છે ને, એટલે જેવા ગવર્નરની પાસે ગયા એને પહેલું કીધું કે એક્સક્યુઝ મી યોર એક્સિલન્સી ગવર્નર, હેવ યુ બીન ટુ ધ ટેમ્પલ અક્રોસ ધ રોડ? તો પેલો કે યસ, કે ઇફ યુ આર વિથ મી ઇવન યુ વુડ બી લેટ બાય 1 hour. લે તરત જવાબ આપી દીધો. પણ જ્યારે સ્વામીશ્રીને મળ્યા ને ત્યારે એને એક બહુ અગત્યની વાત કરી. શું કીધું કે વેન આઈ લુક એટ યોર લાઈફ, સો મેની પીપલ ઇન ધીસ વર્લ્ડ, આ દુનિયામાં ઘણા બધા માણસો એમ માને છે કે બીજાને નીચે લાવવાથી પોતે ઊંચા આવે છે. હું તમારા જીવનમાં એક જોઉં છું કે તમે બધાને ઉપર લાવીને તમે ઉપર રહો છો, કોઈને નીચે પાડતા નથી. The third thing he said, કે when I look at everybody around you, even the smallest person is connected. Integrity, love, connectivity. આ 3 વસ્તુનો સમૂહ એ જો કોઈના હૃદયમાં હોય ને, જો સત્પુરુષનો જે પ્રેમ છે ને એ શુદ્ધ પરિપક્વ પ્રેમ છે. અને એ કેવો પ્રેમ છે તો ભલે કદાચ ક્લિન્ટને ઉપમા આપી હોય કે હી હેઝ અ હાર્ટ ઓફ ગોલ્ડ, ભાગવત આપણું જુદું કે છે. ભાગવત શું કે છે? ભાગવત કહે છે કે સાધવો હૃદયમ મહ્યમ. ભગવાન કૃષ્ણ કહે છે કે સાધુ એ મારું હૃદય છે. અને આગળ વાત કરે છે કે સાધુ નામ હૃદયમ ત્વહમ. સાધુનું હૃદય હું છું અને સાધુ મારું હૃદય છે. એટલે ઇટ ઇઝ નોટ એન ઇસ્યુ ઓફ હાર્ટ ઓફ ગોલ્ડ બટ અ હાર્ટ ઓફ ગોડ. અને ભગવાનના હૃદયની અંદર જે ભાવનાઓ પ્રગટ થતી હોય છે ને, એ જ ભાવનાઓ ભગવાનના મળેલા સાચા સંતના હૃદયમાં આપણને જોવા મળે છે. અને કેવી ભાવના! નાનામાં નાની વાત હોય કે સત્પુરુષના હૃદયમાં ઘણા બધા ગુણ છે, અનંત ગુણ છે, પણ આપણે તે 3 ગુણ જોઈશું. એ ગુણ એટલા માટે જોઈએ છે, એ ગુણનું મનન કરીએ ને તે ગુણનો પ્રવેશ આપણા જીવમાં કરતો જાય છે. પહેલું પ્રેમ, સાચો પ્રેમ. આઈ વિલ ડિસ્ક્રાઇબ ઇટ. બીજી વાત છે પવિત્રતા, પરમ પવિત્ર. અને ત્રીજી વાત છે પરોપકાર.
તમારા જીવમાં પ્રેમ હોય પણ એ ખાલી પ્રેમ, વોટ ઇઝ ધ યુઝ ઓફ લવ? ખાલી પ્રેમ હોય એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ યુઝફુલ ફોર એનીબડી એલ્સ, બીજા માટે એ પ્રેમ ઉપયોગી ન હોય તો એ પ્રેમનો અર્થ શું છે? તો હકીકતની અંદર આ ત્રણ વાત તમે યાદ રાખજો: પ્રેમ, પવિત્રતા અને પરોપકાર. જો આ ત્રણ વાત આપણા જીવનમાં સમજાશે, કે આપણા મનની અંદર એ વાતનો ખ્યાલ આવશે, તો હકીકતની અંદર આપણું જીવન ને આપણું હૃદય છે ને કાંઈક ઉચ્ચતરને પામશે. અગત્યની વાત શું છે કે અત્યારે ચર્ચામાંથી નથી શીખાતું. કોઈ પણ વાત તમારે જીવનમાં સ્પર્શ કરવી હોય ને, મિયર ડિસ્કશન્સ ડોન્ટ હેલ્પ. બુદ્ધિથી બધા જ સમજાવવા ટ્રાય કરશે, જો બુદ્ધિના જવાબો હોય છે. જ્યારે ભગવાન રજનીશને કોઈકે પૂછ્યું કે ભાઈ તમે દાઢી કેમ રાખો છો, એ કે મારે તને પૂછવું જોઈએ કે તું કેમ કાપે છે, રાખવી તો નેચરલ છે. લે, જો બુદ્ધિથી જવાબ આપી દીધો, એને જવાબ ના આપ્યો કેમ રાખું છું, અટપટો જવાબ પણ તમે આપી શકો. જો બુદ્ધિથી બધું જ તમે સમજાવી શકો, પણ જીવનમાં છે ને હૃદયના ભાડથી જ ઉતરે છે. We only learn from people whom we love. બધા શાંતિથી આ વાક્ય ઘરે સમજો. તમને લિંકનની આખી કથા કરીશ ને તો મહિમા હશે. તમે લિંકનને ચાહતા નહીં હો ને તો એક પણ ગુણ જીવનમાં નહીં આવે. અનલેસ યુ લવ, ગુણ નહીં આવે. તમને ગાંધીજીની હું બધી જ વાત કરીશ કે ગાંધીજી સવારના બ્રશ કરતા વખતે, દાંતન કરતા વખતે એમને ગીતા મોઢે કરી. વાહ, ઇન્ફોર્મેશન ફાઇલ્ડ અવે, કોઈને કહેશો. પણ તમે એમને ચાહતા નહીં હો ને તો ક્યારેય તમે ગીતા મોઢે કરવાનો પ્રયાસ નહીં કરો. પણ તમે તમારા માતુશ્રીને ચાહતા હશો કે મિત્રને ચાહતા હશો, જેને તમે ચાહતા હો અને એ તમને કહે ને તરત જ તમે અપનાવો છો. એકવાર જય કૃષ્ણ મૂર્તિ, બહુ જ મોટા વિદ્વાન, અતિ બુદ્ધિશાળી વિચારક, તત્વજ્ઞાની, ઘણાએ નામ સાંભળ્યું છે જય કૃષ્ણ મૂર્તિ. એ જય કૃષ્ણ મૂર્તિ પાસે એમનો શિષ્ય ગયો અને શિષ્યએ જય કૃષ્ણ મૂર્તિને કીધું કે શુડ આઈ ગેટ મેરીડ? હું લગ્ન કરું કે ન કરું? હવે જય કૃષ્ણ મૂર્તિનો જવાબ સાંભળજો. એ કે ડોન્ટ, ન કરતો. પેલો કે કેમ? તે કહે છે કે ઇફ યુ ડોન્ટ ગેટ મેરીડ ટુ ધ મોસ્ટ બ્યુટિફુલ વુમન ઓન ધીસ અર્થ, યોર માઇન્ડ વિલ ગો એલ્સવેર. જો તું આ દુનિયાની સૌથી રૂપવાનમાં રૂપવાન સ્ત્રી જોડે લગ્ન નહીં કરે તો તારું મન બીજે ભટકશે. પેલો હોશિયાર હતો કે વોટ ઇફ આઈ ડુ ગેટ મેરીડ ટુ ધ મોસ્ટ બ્યુટિફુલ વુમન ઓન ધીસ અર્થ? તો પેલો કે દેન શી વિલ ગો એલ્સવેર. સમજાય છે? જો તર્કે કરીને તો પરફેક્ટ છે કે નહીં? આ લેખક પોતાના જીવન દરમિયાન લખે છે, એનો શિષ્ય, કે તર્કે કરીને મને જય કૃષ્ણ મૂર્તિએ પરફેક્ટ સમજાવ્યું કે તારે લગ્ન ન કરવા જોઈએ, તોય હું મહિના પછી લગ્ન મેં કર્યા જ છે. અને પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે અમારે 900 થી વધારે સંતો છે જે આજીવન બ્રહ્મચર્ય પાડે છે. એને એક વાર પણ કોઈ તર્કે કરી નથી સમજાવ્યું, એના જીવન દ્વારા એને સમજાવ્યું છે. એ હૃદયનો પ્રભાવ છે. હૃદયનો પ્રભાવ, મૂલ્યનો પ્રભાવ, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ઇન્ટેલિજન્સ, નોલેજ, ઇટ ઇઝ ટુ ડુ વિથ ધ હાર્ટ. અને જ્યારે તમે પ્રમુખ સ્વામીના હૃદય સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે એનું જીવનનું નિરીક્ષણ કરજો. જસ્ટ ઓબ્ઝર્વ, ચર્ચા વિચારણા નહીં, જીવન જુઓ ને. અત્યારે પણ દુનિયાની અંદર એક નવું વિજ્ઞાન નીકળ્યું છે. કેવું વિજ્ઞાન? તો ઇટ ઇઝ નોન એઝ બાયોમિમિક્રી. બાયોમિમિક્રી એટલે શું? કે માણસ પણ હવે પ્રગતિ, શોધખોળ, વિકાસ, એ જેટલો વિકાસ, પ્રગતિ, શોધખોળ, એટલું જ દુનિયાનું પર્યાવરણ, પાણી, અવાજ, વાતાવરણ પ્રદૂષણ થતું જાય છે.
એટલે હવે માણસ વિચારે છે કે એવી રીતના વિકાસ કરવો કે ઇકોલોજી કહેતા કે પર્યાવરણમાં કોઈ નુકસાન ન થાય, કોઈ પ્રદૂષણ ન થાય, એકદમ બાયો ફ્રેન્ડલી વિકાસ કરીએ. એના માટે એક નવું વિજ્ઞાન ઊભું થયું છે જેનું નામ શું છે? બાયોમિમિક્રી. બાયોમિમિક્રી એટલે શું? તો અત્યારે માણસને સૂઝ્યું, મોટા મોટા માણસોને, કે જે જીવ જંતુ છે, પશુ પંખી છે, જીવ જંતુ છે, કરોડો વર્ષથી આ પૃથ્વી પર જીવે છે, એ પણ ખાય છે, પીવે છે, એ પણ નાના મોટા પોતાના ઘર બાંધે છે, પણ ક્યારે એવું નથી બન્યું કે બધા સિંહોએ ભેગા થઈને જબરજસ્ત પર્યાવરણનું નુકસાન લાવ્યા હોય. અરે ભાઈ, આપણા લીધે સિંહને નુકસાન થયું છે. ક્યારેય બધી કીડીઓ ભેગી થઈને એટલો મોટો કૌભાંડ કર્યું હોય કે આખી પૃથ્વી જોખમાઈ જાય, બન્યું છે? એટલે માણસે વિચાર કર્યો, હારું અત્યારે માણસ આટલો બધો વિકાસ કરીને આખી પૃથ્વી પર્યાવરણને જોખમમાં ધકેલી દીધું, તો લેટ અસ થિંક, ચાલો આપણે કુદરતમાંથી પ્રેરણા લઈએ. લેટ અસ લર્ન લેસન્સ ફ્રોમ નેચર. અત્યારે શું ચાલે છે ખબર છે? બહુ ઊંડાણથી કરોડિયાનો અભ્યાસ કરવામાં આવે છે. કરોડિયો જે રીતે એની લાડ લબડાવે, એનો પાવર છે ને, હજારો તમે સ્ટીલના મોટા મોટા તમે ગર્ડરો ઊભા કરો ને, એના કરતાંય પ્રોપોર્શનેટલી કરોડિયાની લાડમાં વધારે તાકાત છે. અને પાછી કેવી લાડ છે, એને પાછી સંકેલવી તો પાછી ગળી જાય. લે, આપણી પાસે એવા સ્ટીલના રોપ્સ કે વાયર હોત, આમ કરો એટલે ગુમ અને આમ કરો એટલે પ્રગટ થાય, કેટલું સહેલું થઈ જાત. સ્ટોરેજનો પ્રશ્ન નહીં, જંકનો પ્રશ્ન નહીં, કેટલું બધું બાયો ફ્રેન્ડલી થઈ જાય. એટલે આના ઉપર અત્યારે વૈજ્ઞાનિકો અભ્યાસ કરે છે. કરોડિયા પાસથી શીખો. અરે, ઘરો માટે છે ને કોનો અભ્યાસ કરે છે ખબર છે? ટર્માઇટ્સ. એટલે શું કે ટર્માઇટ્સ ને? ઉધાઈ. ટર્માઇટ્સ એટલે ઉધાઈ. ઉધઈનો અભ્યાસ કરે છે. જો તમે ચોકી જશો કે ઉધઈને જે બધા ઘરો હોય છે ને, ટર્માઇટ હિલ, જેનો મોટા ટેકરા બને ઉધઈના, એ ટેકરા કેવાય વાંકા ચૂકા, અંદર એકબીજાને ગોઠવેલું, તમને ખબર નહીં પડે કે આ ટેકરામાં શું છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરીને નાના નાના માઇક્રો કેમેરા એના નાના કાણાઓમાંથી મોકલ્યા, અને શું ખબર પડી ખબર છે? ઉધઈના ઘર કેવા હોય છે કે બારે 40 ડિગ્રી ટેમ્પરેચર હોય ને, પણ એના પેટાડની અંદર, ઘરની અંદર 22 ડિગ્રી ટેમ્પરેચર હોય. એર એસી. અને બારે જ્યારે -4 ડિગ્રી ટેમ્પરેચર હોય, એટલી ઠંડુ હોય, તોય અંદર તો 22 ડિગ્રી જ હોય. લે, આવી જાવ મેદાનમાં. એને વાંકા ચૂકું એવું ઉધઈએ કર્યું છે કે હવા અંદર પ્રવેશ કરતા કરતા કાં ગરમ થઈને પહોંચે, કાં પછી ઘસાઈને અંદર નીકળીને ઠંડી થઈને પહોંચે. લે, આપણે એસી ઇન્વેન્ટ કર્યું ને એના હજારો વર્ષ પહેલા ઉદય એસીમાં પડી રહેશે. સ્ટડીંગ ટર્માઇટ્સ ફોર એર કન્ડિશનિંગ. અને આપણે એસીની અંદર સીએફસી જે નીકળે, ઓઝોન ખલાસ થાય અને આખું ચેન્જ થાય અને તકલીફ થાય, એવું કોઈ તકલીફ નહીં, બાયો ફ્રેન્ડલી. એ લોકો અભ્યાસ અત્યારે ઈલનો, ઇલેક્ટ્રિક ઈલ નામ સાંભળ્યું હશે, પાણીની અંદર, દરિયાની અંદર રહે. ઇલેક્ટ્રિક ઈલ કેમ કે છે? એ કરંટ ઊભો કરે. મોઢું ખોલે ને, ફટાક તેને કરંટ ઊભો કરે. કેટલો કરંટ ખબર છે કોઈને? તમારા પ્લગની અંદર કેટલો કરંટ આવે છે? 240, બરાબર ને? એમાં તમે આંગળી નાખો તો જીવી શકો? આ ઇલેક્ટ્રિક ઈલ મોઢું ખોલે, કુદરત કેટલી કરામત કરી છે, એમાં 600 વોલ્ટનો કરંટ નીકળે છે. આવો, અને પાછો પાણીમાં, અને એને કાંઈ જ ના થાય, આમ રમ્યા કરે, ફર્યા કરે, ફટાક દઈને કરંટ મારે. લે, આ લોકો અત્યારે એવો પ્રયોગ વિચાર કરે છે કે એવી કુદરતી વસ્તુઓ આપણે બનાવીએ, 500 કે 600 ઈલ આપણે પાડીએ અને કરંટ આપ્યા કરે, એટલે તમારે ટોરેન્ટની ચિંતા નહીં. એમને એમ તમારે જેટલું વોલ્ટેજ જોઈતું હોય, પણ બાયો ઇલેક્ટ્રિક સિસ્ટમ ઊભી કરવા માંગે છે. કેમ? એમાં કોઈ પ્રદૂષણ નહીં, નો કોલ, નો બર્નિંગ, નો હાઇડ્રોજન, નો ન્યુક્લિયર, કાંઈ જ નહીં, એમને એમ કરંટ મળે. જો હવે માણસો ખાલી ઓબ્ઝર્વ કરે છે, કોઈ જઈને પૂછવા ગયો, ચર્ચા કરવા ગયો ઈલ જોડે કે ભાઈ તું કેમ કરે છે, ચર્ચા થાય છે? કીડીઓનો અભ્યાસ કરીએ છીએ, મહેરબાની કરીને જેમ બને એમ વહેલો કરે ને એમ સારું. કીડીઓ
કીડીઓનો અભ્યાસ કેમ કરે છે ખબર છે? ટ્રાફિક કન્જેશન માટે. તમે ઢગલો કીડીઓ જોશો અને એક સામટો તમે 5000 કીડીઓ નાખો ને, તો તમે ક્યારે એવું જોયું કે 2 કીડી હેડ ઓન કોલિઝન થઈને ઊંધી પડી ગઈ, 8 પગ ઊંચા હોય? ગમે તેનો ઢગલો નાખશો ને, વિધિન ફ્યુ સેકન્ડ્સ ઓર મિનિટ્સ બધી કીડીઓ પોતપોતાનો માર્ગ કરીને ફટાકફટ. સ્માર્ટ ટ્રાફિક માટે અત્યારે કીડીઓનો અભ્યાસ કરે છે, જેથી કરીને આપણો ટ્રાફિક કેમ ભેગો થાય ને કેમ છૂટો જલ્દી પડે લે. મારે એટલું જ કહેવું છે કે જ્યારે જીવ જંતુ પશુ પંખીનો અભ્યાસ કરીને માણસ પ્રેરણા લેવા માંગતો હોય, તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા પવિત્ર સંતના જીવનનો અભ્યાસ કરશો ને, એમાં જ તમારું હૃદયનું પરિવર્તન થશે. મોસ્ટ સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ. અને હું વૈજ્ઞાનિક રીતે કહેવા માંગુ છું કે મોટા સંતના તમે ગુણ વિચારો ને, તો તમારામાં એ ગુણ આવે છે. એ કેવી રીતના આવે છે? તો હમણાં જ થોડા સમય પહેલા જૂના પ્રસંગને યાદ કરીને સ્ટેનફર્ડ યુનિવર્સિટીની અંદર એક મોટો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. કે તમને પ્રશ્ન થતા હશે કે હું એમ માનું કે પ્રમુખ સ્વામી મહારાજ ઉદાર છે, એના જીવમાં પ્રેમ છે, પવિત્ર છે, એમનો પ્રસંગ આ છે, એમાંથી મને શું ફાયદો? વોટ વિલ હેપન ટુ મી? હાઉ વિલ આઈ ચેન્જ? તો અત્યારે અભ્યાસ થયો છે જૂના માટે, જુદા કારણ માટે, પણ લાગુ પડે છે આપણા માટે. જ્યારે આઇન્સ્ટાઈને E=mc² કર્યું હશે, તો એના માટે તો કેલ્ક્યુલેશન હતું. એને કલ્પના નહીં હોય કે એમાંથી એટમ બોમ્બ બનશે. ઘણા બધાના પોતાના મનની અંદર જ્યારે પેલા રેડિયોલોજી શરૂ કર્યું, રેડિયો એક્ટિવિટી, એને કલ્પનામાં નહીં હોય કે એનામાંથી વેપન્સ બનશે. થઈ જાય છે ને બધું, ક્યાં આપણને ખબર છે? આ બાજુ વૈજ્ઞાનિકો એક અભ્યાસ શરૂ કર્યો કે 1964ની સાલમાં એક 28 વર્ષની એક છોકરી, જેનું નામ હતું કિટી જેનોવીઝ કરીને, અમેરિકાની અંદર પોતાના ઘરે પોતે પ્રવેશ કરતી હતી. 28 વર્ષની છોકરી. ચારે બાજુ માણસો હતા, એના દેખીતા મિત્રો હતા, એના ઘરની અંદર ચારે બાજુ બારીઓમાંથી લોકો જોતા હતા. ભર લોકોની હાજરીમાં 5-6 માણસો આવીને પેલી બાઈને ચપ્પાથી એનાથી એને મારી નાખી. અને એને મારે છે કુલ 38 માણસો જોતા હતા. એમાંથી એક માણસ પણ એને મદદ કરવા ના આવ્યું. એક માણસ પણ બૂમ નથી પાડતો કે એ જવા દે, છોડ. એના ઉપરથી વૈજ્ઞાનિકોએ અભ્યાસ એક શરૂ કર્યો કે માણસને કમ્પેશન, માણસને અંતરાત્માની અંદર કરુણા એ કેમ જાગતી નથી? સમજાય છે ને? કેમ આપણને મસલ નથી થતા? એ તો બધા પણ કરે છે. કેમ આપણને ખીલ થાય છે? એ તો બધા ઉપાય કરે છે. કેમના વાળ પાછા લાવવા, એના કેટલા પ્રયોગો થાય છે, પણ કેમની કરુણા પાછી લાવી, એ કરો ને પ્રયોગ. વી આર યુઝ ટુ ઇટ. ડિસેન્ટિસાઇઝડ. આપણને એની ચિંતા નથી, પડી નથી. થવું તો જોઈએ ને. આપણે ક્યાં જાનવર છે કે આ મોટું જાનવરનું ટોળું ગયું હોય ને એકનો પગ ભાંગ્યો અને બધા ચાલ્યા જ કરે. અત્યારે એવું થઈ ગયું છે. અને ઘણીવાર આપણને કરુણા, જે અભાગી લોકો છે ને, અભાગી, જેની પાસે બહુ નથી, એ શીખવાઈ જાય છે આપણને. એક વાત મેં વાંચી હતી, કદાચ સાચી બની હોય, નય બની હોય, પણ વાત સાંભળવા જેવી છે. જેમ અત્યારે બહુ જ મોટી ઓલિમ્પિક્સ થાય છે, સુવર્ણ ચંદ્રક માટે લોકો ધમ પછાડા કરતા હોય છે, ઉસેન બોલ્ટ ને અંતે 100 મીટર્સ, એવી રીતે 100 મીટર્સ પેરા ઓલિમ્પિક્સ થાય છે. ઓલિમ્પિક્સ જે અપંગ હોય, નબળા હોય, જેને કાંઈ શરીરમાં હાથે પગે ખોટ હોય, એવાની દોડની રેસ હતી. અને એ દોડની રેસની અંદર આવા અપંગ, લંઘાતા છોકરાઓ બધા લાઈનમાં, છોકરા છોકરીઓ લાઈનમાં હતા, અને બંદૂક ફૂટે છે. બંદૂક ફૂટી એટલે બધા જ લંઘાતા, પડતા, દોડતા, કૂદતા, ધીરે 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 ફિનિશિંગ લાઈન ઉપર જતા હોય છે. અડધે પહોંચ્યા ને, એમાં એક અપંગ છોકરો, એનો પગ વળી ગયો, એટલો બધો જોરથી ચીસ પાડીને પડ્યો.
બીજા બધા જ છોકરાઓ આગળ આવી ગયા હતા અને ફિનિશ લાઈન કહેતા કે દોરી નજીક જ હતી, પણ એ બધાએ જોયું કે એક છોકરો પડ્યો રડે છે. તો 10 છોકરાઓ લંગાતા લંગાતા પાછા વળ્યા, પેલાને ખભે ઊંચકીને પછી એને રેસ પૂરી કરી. છે આપણામાં તાકાત એવી કે આપણી અંદર કોક દુખી થાય પડે, કરુણા. અહીંયા આગળ વૈજ્ઞાનિકો તપાસ કરે છે કે કરુણા કેવી રીતના પ્રગટાવી. કેન કમ્પેશન બી ટોટ? આપણે તેમ જ માને છે કે આના જીવમાં કરુણા છે ને આમાં નથી. કેન કમ્પેશન, કરુણા આપણે શીખવાડી શકીએ છીએ? આ તમારા દીકરા દીકરીઓ કુટુંબીજનોને આ વાત કરજો. તો વૈજ્ઞાનિકો શું સાર ઉપર આવ્યા ખબર છે? ભલે તમારું જીવ દિલ ગમે તેવું સોરાઈ ગયું હોય, ગમે તેવું ક્રૂર બની ગયું હોય, પણ યથાર્થ એના પ્રયોગ કરો ને તો કરુણા ફરીથી હૃદયમાં શીખવાડી શકે છે. પ્રયોગ શું કર્યો? તમને હાસ્યાસ્પદ લાગશે આ પ્રયોગ. પ્રયોગ એ કર્યો કે અમુક માણસોને વર્ચ્યુઅલ જેમ હોય છે ને, વર્ચ્યુઅલ રિયાલિટી, તમને ગોગલ્સ પહેરાવી દે, તમે આકાશમાં ઉડતા એવું જ લાગો, તમને લાગે પાણીમાં જઉં છું કે હિમાલય ચડું છું એવું તમને ફીલ થાય, આખા ગોગલ્સ પહેરાવે. અમુક માણસોને, અડધા માણસોને એ લોકોએ વર્ચ્યુઅલ ગોગલ્સ પહેરાવ્યા અને એને એવું દેખાડ્યું કે તમે સુપરમેન છો, જે કાલ્પનિક હીરો છે. સુપરમેનના કપડાં પહેરાયા હોય અને તમે સુપરમેન છો, અને વર્ચ્યુઅલ એને શું દેખાય ખબર છે? પોતે આકાશમાં ઉડતો હોય, પોતે જ ઉડતો હોય. અને કોક જગ્યાએ ઝાડવામાં કોઈક બિલાડી ફસાઈ ગયો તો આમ ફટ દઈને નીચે ડાઈવ કરે ને બિલાડી લઈ લે. કોક જગ્યાએ ટ્રેન પડવાની એની પર હોય તો સીધી ટ્રેન ઉઠાવીને પાછા ટ્રેક ઉપર મૂકી દે, પોતે પાછો આમ અંદર. કોક જગ્યાએ 2 જણ ઝઘડતા હોય તો બચાવે, કોકને 5 ગુંડાઓ મારતા હોય તો એને પતાવે. એમ સુપરમેન જેમ વર્તે છે એમ આ 15-20 છોકરાઓને સુપરમેનની જેમ વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ કરાયો અડધો કલાક. અને બીજા 15ને પોતે હેલિકોપ્ટરમાં બેઠા છે એવી રીતના બસ યાત્રા કરાવડાય. હવે જોજો, 30 વોલેન્ટિયર્સ ભેગા કર્યા ને પ્રયોગશાળા પછી, અને પછી એ 30 વોલેન્ટિયર્સ બધા આમ ચર્ચા કરતા હતા. એમાં જે માણસ હશે એને એકદમ જાણી બૂજીને પેન અને પેન્સિલનો મોટો પેલો કેસ હોય ને આમ પાડ્યો નીચે, અને એ જ વખતે કોકે બારણું ખખડાવ્યું. બારણું, હવે એક બાજુ બારણું ખખડે છે, એક બાજુ આ પડે છે. એમાંથી જે 10-12 જણા ઊભા થયા ને થોડું પેન પકડવા, ગોઠવવા, કોક બારણું ખોલવા ગયું, તે 12 છે ને જે 15 સુપરમેન બન્યા હતા ને એ જ નીકળ્યા. તમારું જીવન ખાલી ફરવા હરવામાં કાઢશો ને તો ક્યારેય કોઈની પેન્સિલ પકડવા તમે તૈયાર નહીં થઈ શકો. ક્યારેય કોઈની માટે દરવાજો ખોલવા માટે તમે તૈયાર નહીં થઈ શકો. તમે તમારા જીવનની અંદર જો આ સુપરમેનની કલ્પના કરી, એમાં પણ જો જીવનની અંદર સેવા ભાવના પ્રગટ થતી હોય તો પ્રમુખ સ્વામી મહારાજ જેવાના જીવન તરફ તમે દ્રષ્ટિ કરો તો જીવની અંદર ફેરફાર થાય જ છે. ધ ચેન્જ ઇઝ ધેર. કેમ કે એ ચેન્જ ઇટ ઇઝ બિકોઝ એના જીવની અંદર પરમ પવિત્ર શુદ્ધ પ્રેમ છે. પ્રેમ એટલે કેવો? કે આપણે કહેતા હોય કે આપણને પ્રેમ છે. આપણો પ્રેમ કેવો છે ખબર છે? આવર પ્રેમ આઈધર ઇટ ઇઝ પેશન, આઈધર ઇટ ઇઝ લસ્ટ, અતિ ઊંડી ઈચ્છા, વાસના. હું જાહેરમાં એટલે કહું છું, આપણા મનની અંદર ક્લેરિટી થવી જોઈએ. ઇફ આઈ ડોન્ટ ટેલ યુ ધ ટ્રુથ ઇટ ઇઝ નોટ કરેક્ટ. ઈચ્છા, વાસના. કદાચ આપણને મનપસંદ કોઈ પાત્ર મળે તો પેશન, એના વગર ચાલે જ નહીં. પેશન. અરે ઘણી વાર તો અતિ પ્રેમની અંદર પોઝેશન થઈ જાય છે. પોઝેશન એટલે જેની જોડે તમારે પ્રેમ થયો હોય ને એ જરાક બીજા સામે જોવે, બોલે કે ચર્ચા કરે ને તોય ઝઘડા ફાટી નીકળે. લે પોઝેશન. ઘણી વાર તમે પ્રેમથી બચવા ભાગતા હો, પ્રોબ્લેમ થઈ જાય છે. એટલા બધા. એક વ્યક્તિએ પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો અને ઇંગ્લેન્ડનો એ છોકરો હતો. અંગ્રેજીમાં તો અમે ભાષાંતર કર્યો તો એને સ્વામીને શું લખ્યું કે સ્વામી, અમારા ક્લાસની અંદર એક છોકરી છે, એ મને બહુ ગમે છે, અને મને એટલી ગમે છે, હી હેઝ જસ્ટ રિટન ઇન ઇંગ્લિશ કે આઈ લાઈક હર સો મચ, કે મને લાગે છે કે હું અખંડ એની જોડે જ બેસું, વાતો કરું, ભેગા જ ફરીએ. સ્કૂલમાં, કોલેજમાં ભણે છે આ છોકરો.
પછી એને ક્યાં સુધી લખ્યું કે પ્રશ્ન એક મોટો છે કે એ મને ધિક્કારે છે, લે પ્રોબ્લેમ. પણ એ મને ક્યાં સુધી ધિક્કારે છે કે 10 જણની વચમાં મારું અપમાન કરે, મને લાફા માર્યા છે, કે મારા સામે ફરિયાદ કરી છે. એક બાજુ હું એટલો પ્રેમ કરું છું અને પેલી બાજુ એટલી જ ડબલે મને ધિક્કારે છે. હવે આનો મને ઉપાય આપો. લે હવે આમાં કયા શાસ્ત્રમાં આનો ઉપાય છે? આગળ એને લખ્યું કે એટલો બધો હું મૂંઝાઉં છું કે મેં એક નાનો કેમેરો રાખ્યો છે સ્કૂલમાં, કે જેટલી વાર હું જોઉં ને એટલી વાર ફોટા પાડું છું, અને એ ફોટાની અંદર સમય લખું છું. લે રોજ ડોક્યુમેન્ટરી સમય લખું છું, અને ફોટો મેં મોટા આલ્બમો બનાવ્યા છે. આ બધું એને નિષ્કપટ ભાવે સ્વામીને લખ્યું હતું. અને હજુ આગળ જુઓ કે મારી જોડે બોલવા તૈયાર નથી, અને મારી જોડે હસવા તૈયાર નથી, અને મારી જોડે હવે ખીજાવાય તૈયાર નથી. લે નહીં, ખીજાય તોય ગમે, ખીજાવાય તૈયાર નથી. એ કે હવે હું વિચાર કરું છું કે એકવાર એ રસ્તો ક્રોસ કરતી હોય તે વખતે જાણી બૂજીને હું કોઈ ગાડી જોડે અથડાવ એટલે હું રોડ ઉપર તરફડિયા મારતો, તે વખતે પણ મારી સામે આવીને જુએ તો સારું. લે વોટ ઇઝ ધીસ? પેશન, પોઝેશન. કદાચ તમે આવા નથી, પણ આનું નાનું સ્વરૂપ તો હોઈએ જ. કદાચ આપણે સુઘડ છીએ, મોર સોફિસ્ટિકેટેડ. પણ મારે એ કહેવું છે કે અત્યારે દુનિયામાં જે કોઈ આપણો પ્રેમ છે ને, હું તો એમ કહું શુદ્ધ પારિવારિક પ્રેમ, પણ હું કોઈનું ખંડન નથી કરતો. પ્રેમ ઇઝ કરેક્ટ. લવ વિલ ગેટ અસ થ્રુ. લવ વિલ ક્રિએટ હાર્મની. but you must understand what sort of love. શું કે છે